તુલસી વિવાહની જોરદાર તૈયારીઓ થઈ ગઈ છે। અહીંયા મંડપ છે, કાલ આવશે એ બધું કાલ જોઈ લઈ કલાકારનું આજે। હા, રાજા જેવી ફિલિંગ આવે કેમ? હે હવે હાલો તે પાછા હાલો એ ચંપલ પહેરીને જા માને એવું સંપલા કાઢી નાખો। દેખાતું નથી, તુલસી વિવાહ છે, ભગવાનના મંડપ છે। The next day. कैमरा बंद कर दे। એ ઓલાવીને દબી દીધા અમે। એ બાયદા બાયદા તો હવે આપણે પહોંચી ગયા છીએ પ્રસાદી લેવા। શરમ નથી રાખતી ના આવું તમે જમીન હાલવા મીડા હે એમ નહીં, શરમ નથી। તો હવે અહીંયા લગ્ન વિધિ ચાલુ થઈ ગઈ છે। પરિવાર જૈન ગ્રુપ વતી અને મોમા આઈસ્ક્રીમ વાળા ભાવેશભાઈ કે જે તુલસી માનું વિદાય કરી આખા કંપની વતી અને ગામ વતી હું સૌનો આભાર માનું છું। જય હિન્દ। बोलो
ઉપસ્થિત થઈ ગયા છે તાળીઓથી વધાવશું આપણે હાસ્ય કલાકાર આજના કાર્યકર્તા હિતેશભાઈ અંકારા. મેં કીધું ના સફાગૃહ મેં ગયો મુંબઈ મેં બેન મારી પાસે હિતેશભાઈ મને સફાગૃહ ગાવું છે મેં કીધું આ સફાગૃહ ગવે બેન કાંઈ વાંધો નહીં મુંબઈની બજારોમાં તો સફાગરા તમે બોલતો હો તો આવનારી પ્રજાઓને ખબર પડશે કે આ સફાગરા હું છે મેં કીધું કાંઈ વાંધો નહીં તો બેને ચાલુ કર્યું. બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ના ભાઈ મને એમ તાલમાં નહીં આવડે સોરી હું એમને ગાઈ શકીશ ઓકે. તો હું એક સભાગૃહ બોલવા માંગુ છું અને આ સભાગૃહ મને યાદ કરવા માટે કેટલી રાતોના રાતો હું જાગી છું અને કેટલા મેં કલાકો આ સુધી આમાં અધ્યયન કર્યું છે ત્યારે મને આ સભાગૃહ આવડ્યું છે. ઓકે. સાદા ત્રોડિયા પાંજરા વાળા સાંકળથી બાંગ છોટ્યા બાંગ બોલી ગામડામાં મેં કીધું બેને જગદંબાએ સોસેટ જોગણી તને પગે લાગુ આમાં રહેવા દે આજે થાતું થાય આ બીજી રહેવા દે એમાં શું પ્રોબ્લેમ એટલે આખો રાગ ફરી ગયો આ તો પેલાનું રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ એમાં રિહર્સલ આવે? મેં કીધું આ રિહર્સલ આવે હાવી દેવા દાવાના. ઓ માય ગોડ એવી રીતે કઈ રીતે? મેં કીધું આ મારું પડ્યું છે મકાન છે વાણે છે વાટો મારતા હોય સાહેબ નો ઘોસે 2 દિવસ ત્યાં કાળે કુતરી વિયાણી પછી આપણે સિંહ જોવાનું રાખશું 2 કાંટા મારતા હોય પરિક્રમા કરતા હો ગાને મેં કે એમાં શું છે ચાલ આપણે જઈએ અત્યારે નહીં કરી દે એ તો પડ્યો કે એમ મોબાઈલ ડબલ ચાલો આપણે જઈએ એના ઉપડા ડોગી તો એક બે નું એનથી હું શું ભણેલા છે કે તું ચૂપ થઈ જા હું બોલું છું હેલો બ્લેક ડોગ તમે સમજો એ બ્લેક ડોગ નહીં બધી ખબર હેલો બ્લેક ડોગ પેન્સર બ્લેક ડોગ કર્યું તો કુતરી મુંડા નહીં કે અમારા બારના રોટલા સારી અમારી ત્રણ પેટી મરી ગઈ આ બ્લેક ડોગ છે શું એ સાહેબ ના ઓઘામાં બારી આવે ને 5 મોડલ નવા જોયા કપડા નવા જોયા એનો વેહ નવો જોયો એને ભાષા નવી જોઈ એટલે કૂતરીને ડર લાગ્યો કે અમારા ગલુડિયા લેવા આવ્યા છે તેને કૂતરી બિચારા હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું હાવ નીચો સુર આવે હાવ દાંત હું કાઢો તમને દાંત કઢાવવા હાટુથી અમારા કૂતરાના અવાજ કાઢવા માણાના પેટના અવાજ કૂતરાના કાઢવા વિચાર તો કરો તમને કેટલા રાજી રાખવા પડે તમારે ખાવ નહીં બૈરો બે ડગલા આગળ આવ્યા ત્યાં કૂતરી હાવ સુર ફેરવું ઉપર લઈ ગઈ હવે કૂતરામાં બી જાવ છો તમે યાર હસકી હેના જાવ છો પાકો માલ ખાવ ને ભાઈ અલી ઓ શાર શહેનશાહ હા રાજા જેવી ફિલિંગ આવે કેમ આખા ભારતનો રાજા રામ બરોબર તો તેણી ગાયના નામે હોય છે કઈક સંસ્કૃતિના ગીતો વગાડો ને એમાં શું વાંધો ઢોળ વગાડો કીર્તનો વગાડો મસ્તીના ભારતીય સંસ્કૃતિના કેટલા યુટ્યુબમાં ગીતો આવે વગાડો ને એવું પણ આવું દાદા રામજી દાદા ભીખા બાપા હું કે કોઈ કેક કાપી હતી આ 5 વર્ષ 15 વર્ષ 20 વર્ષ જાય તો ઉપાધિ થાય દાદા યાદ મંગાવો કેક કદાચ વાળી ગયું છોકરાઓ આમાં રમતા હોય ફળિયામાં બા બિચારા 80-90 ના થઈ ગયા હોય એમાં ડોકે હાથે પાણી દે છે બચા આવડા પાણીમાં સમજતો નહીં એ વોટરમાં સમજે વોટરમાં પાછા બા નો સમજે વગર પાણી બા જાય બોલો શું કરો એટલે આપણે અહીંયા ભૂ એવું કહેતા નો સમજે તો કે ભૂ હોય થોડુંક આજના માટે હવે આટલું જ રાખીએ. આજે તુલસી વિવાહ હતા અને હિતેશભાઈ અંટાળાને મળીને અત્યારે હવે આપણે જઈશું ઘરે. રેડી તો આજના માટે આટલું જ રાખી મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.